આપણા હૃદય રોગનો સૌથી મોટો દુશ્મન કોલેસ્ટ્રોલ, એની પર વાત કરીએ કે કોલેસ્ટ્રોલ શું છે, જે ઘણા લોકોને જાણકારી નથી હોતી. કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતો એક મિક્સ વેક્સ જેવો ચીકણો પદાર્થ હોય છે. શરીરના નવા કોષો બનાવવા માટે તેની જરૂર પડે છે. તેનું પ્રમાણ વધી જાય તો લોહીની નળીઓમાં જાડી થઈ જાય. લોહીની નળીઓ જો પ્રમાણ વધી જાય તો. કોલેસ્ટ્રોલ મુખ્યત્વે બે પ્રકારના હોય છે, એક સારું કોલેસ્ટ્રોલ અને એક ખરાબ કોલેસ્ટ્રોલ, એટલે કે HDL અને LDL, જે નળીઓમાં બ્લોકેજ ઊભું કરે છે. એના કારણો શું થવાના, આપણા મનમાં એ પ્રશ્ન આવશે, કયા કારણથી થાય? તો ખોરાકની ખરાબ આદતો, વધુ પડતું તેલ, ઘી, માખણ, જંક ફૂડ, બેકરીની વસ્તુઓ અને પ્રોસેસ્ડ ફૂડ, એટલે કે પડી રહેલો વાસી ખોરાક, બેઠાડું જીવન, કસરતનો બિલકુલ અભાવ, પછી અને આખો દિવસ બેસી રહેવાની આદત, અને જો શરીરનું વજન વધારે હોય તો પેટની આસપાસ ચરબી જમા થવા લાગે. વ્યસન, ધૂમ્રપાન, સિગરેટ કરવાથી નળીઓ કઠણ અને સારું કોલેસ્ટ્રોલ ઘટે છે. વારસાગત, જો કોઈને એકદમ ક્યારેક વ્યક્તિ એકદમ પાતળી હોય, ખોરાક સારો હોય, પણ પરિવારની હિસ્ટ્રીના લીધે તેને કોલેસ્ટ્રોલ વધારે થઈ શકે, વધી જાય. જો પરિવારમાં કોઈને હોય તો એનું શરીર હોય પાતળું, પણ જો કોલેસ્ટ્રોલની ઘરમાંનો ખોરાક બી સારો છે, પણ જો ઘરમાં પરિવારમાં કોઈને કોલેસ્ટ્રોલની હિસ્ટ્રી છે તો એને વારસાગત આવી શકે છે. હવે એના લક્ષણો કઈ રીતે આપણે ઓળખી શકીએ કે આ કોલેસ્ટ્રોલ છે, એની પર વાત કરીએ. તો એ સાયલેન્ટ કિલર છે. સૌથી અગત્યની વાત એ છે કે હાઈ કોલેસ્ટ્રોલ જે હોય મોટે ભાગે કોઈ બાહ્ય લક્ષણો હોતા નથી, પણ જ્યારે નળીઓમાં મોટું એવું બ્લોકેજ થાય અને લોહી ફરતું અટકી જાય ત્યારે સીધી ગંભીર તકલીફો ચાલુ થઈ જાય. જેમ કે અમુક ખૂબ જ ગંભીર લાંબા સમયના કિસ્સાઓમાં દર્દીઓની જે આંખોની આસપાસ ને ચામડીની નીચે ચરબીની પીળી ફૂલ્લીઓ દેખાવા મળે જો કોલેસ્ટ્રોલ વધી જાય તો. એના લક્ષણો આ જ હોય છે. હવે એની કાળજીમાં આપણે શું કરીશું? ફાઈબરવાળો જે ખોરાક, આહારમાં બદલાવ કરવાનો છે જ્યારે કોલેસ્ટ્રોલ વધી જાય ત્યારે, બેડ કોલેસ્ટ્રોલ. એટલે ફાઈબરવાળો જે ખોરાક હોય, ધારો કે ઓટ્સ છે, આહારમાં બદલાવ કરવાનો છે. એટલે ફાઈબરવાળા ખોરાક સૌથી વધારે માત્રામાં લેવાના છે જો કોલેસ્ટ્રોલ વધારે હોય તો. જેમ કે ઓટ્સ છે, ફળો છે, ઓટ્સ, ફળો, લીલા શાકભાજી, કઠોળ, આ વધારે પ્રમાણમાં ખાવાના છે આપણે. અને તળેલો ખોરાક અને મેદો બિલકુલ બંધ કરી દેવાનો છે. હવે રોજિંદા કસરતમાં 30થી 40 મિનિટ આપણે ઝડપથી ચાલવાનું, સાયકલિંગ કરો, યોગા કરો, જેનાથી કોલેસ્ટ્રોલનું લેવલ નીચું આવતું હોય છે. હવે દવાઓમાં આપણે આહાર અને કસરતની કોલેસ્ટ્રોલ કાબૂમાં ના આવે તો કોલેસ્ટ્રોલ ઘટાડવાની ગોળીઓ આવતી હોય છે. એ આપણે સ્ટેટિન્સ કરીને ગોળીઓ આવતી હોય છે. એ તમે ડૉક્ટરની સલાહ મુજબ જ લેવી. હવે ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવાનો? જ્યારે 30થી કોઈ લક્ષણો નથી પણ 30 વર્ષની ઉંમર પછી રૂટીન ચેકઅપમાં આપણે લોહીનો રિપોર્ટ, જેમ કે લિપિડ પ્રોફાઇલ છે, તરત જ કરાવવો જરૂરી છે. જેનાથી સમયસર ખબર આપણને પડે કે આપણું હૃદય સારું છે ને, કોલેસ્ટ્રોલ સારું છે ને. તો 30ની ઉંમર પછી આપણે લિપિડ પ્રોફાઇલ એક કરાવવાની ફરજ હોય છે. એનો ટેસ્ટ આવતો હોય છે, જે 30ની ઉંમર પછી જ કરાવવાનો હોય છે. જો થોડું ચાલવાથી છાતીમાં ભારે ભારે લાગે, શ્વાસ ચડે, ગભરામણ થઈ જાય, ડાબા હાથમાં ખેંચાણ આવે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. અને કોલેસ્ટ્રોલના લીધે હાર્ટ એટેકનો સંકેત થઈ શકે છે. એટલે તરત જ જો આવા લક્ષણો દેખાય તો તમારે ડૉક્ટરની અચૂક મુલાકાત લેવી. અને લિપિડ પ્રોફાઇલ નામનો એક ટેસ્ટ આવતો હોય છે કોલેસ્ટ્રોલની જાણકારી માટેનો, તે તમારે ફરજિયાત કરાવવાનો. હવે આમાં ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા લેવી નહીં કોલેસ્ટ્રોલને લગતી, એની જાણકારીમાં જ લેવી ડૉક્ટરની, અને તપાસ બાદ જ લેવી. બરાબર છે? હવે આ હતી કોલેસ્ટ્રોલને લગતી માહિતી. એના એટલે શું, એના કારણ, એના લક્ષણ અને એની સાવચેતી અને એના ઉપાય. તો જેને બી આની હિસ્ટ્રી છે કોલેસ્ટ્રોલની, કે જેને જાણકારી નથી, એને વિડીયોને શેર કરો, લાઇક કરો, ફોલો કરો. અને યુટ્યુબ પર બી છે તો ત્યાં બી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો કે અવારનવાર બીમારી લગતી માહિતી તમારા સુધી પહોંચે. તો ધન્યવાદ.